નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 5 વિષય ગણિતની સ્વાધ્યાયન પોથીનો ભાગ 5 નો ચેપ્ટર નંબર 14 કેટલું મોટું કેટલું ભારેની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો સ્વાધ્યાયન પોથી ભાગ 5 ગણિત વિષયના ચેપ્ટર 14 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 5 વિષય ગણિતની સ્વાધ્યાયન પોથીનો ભાગ 5 નો ચેપ્ટર નંબર 14 કેટલું ભારે કેટલું મોટું। પ્રશ્ન 1 વિકલ્પ પસંદ કરી જવાબ આપો। પહેલું એક સફરજનનું કદ નીચે આપેલ કઈ વસ્તુથી ઓછું છે તો ડી તરબૂચ। બીજું 9 સેમી લંબાઈની પેન્સિલ પર 1 સેમીના કેટલા સમઘન ગોઠવી શકાય તો સી 9। ત્રીજું 5 રૂપિયાના એક સિક્કાનું વજન 5 ગ્રામ હોય તો 50 ગ્રામ વજન કરવા માટે 5 રૂપિયાના કેટલા સિક્કાની જરૂર પડે તો બી 10। ચોથું 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ। પાંચમું નીચેનામાંથી કઈ વસ્તુનો ઉપયોગ કરી કદનું માપન ન કરી શકાય તો ડી ત્રાજવું। પ્રશ્ન 2 એ આકૃતિમાં દર્શાવ્યા મુજબના અંકિત નળાકારના પાત્રમાં એક લખોટી નાખતા પાણી 2 મિલી ઊંચે ચડે છે, જ્યારે 1 રૂપિયાનો સિક્કો નાખતા 1 મિલી ઉપર ચડે છે તો તેના આધારે પ્રશ્ન જવાબ લખો। તો અહીંયા 6 લખોટીનું ઘનફળ। હવે જો અહીંયા 1 લખોટી છે નાખતા 2 મિલી પાણી ઉપર ચડે બરાબર છે, એટલે 6 લખોટી એટલે 12 મિલી પાણી ઊંચે ચડશે। તો અહીં 6 ગુણ્યા 2 એટલે 12 મિલી અને ઘનફળ મેળવશે એટલે 12 ગુણ્યા 12 ગુણ્યા 12 તમારે કરવાનું રહેશે। આ રીતનું 6 લખોટીનું કદ કેટલું થાય, સોરી ઘનફળ નથી પૂછ્યું, કદ એટલે 6 ગુણ્યા 2 એટલે 12। ત્યાર પછી બીજું 11 લખોટીનું કદ તો 11 ગુણ્યા 2 એટલે 22 મિલી। પછી 23 25 મિલી પાણી ઊંચે ચડ્યું તો અંકિત નળાકારમાં 1 રૂપિયાના કેટલા સિક્કા તો એક કદ એટલે 24 મિલી। લખોટીની સંખ્યા છે 24 ભાગ્યા 2 એટલે 12 લખોટીઓ છે। અને અહીંયા જવાબ છે 25 મિલી પાણી ઉપર ચડે તો 1 રૂપિયામાં 1 મિલી ચડે તો 25 રૂપિયાના સિક્કા છે। હવે સિક્કો અને લખોટી બંને પ્રશ્ન પૂછ્યો છે એટલે આ રીતનો આપણે જવાબ લખ્યો છે। ચોથું 7 સિક્કાનું કદ તો 7 ગુણ્યા એટલે 7 મિલી। પછી 6 લખોટી અને 2 સિક્કાનું કદ કેટલું થાય તો 6 લખોટી એટલે 6 ગુણ્યા 2 અને સિક્કો એટલે 2 ગુણ્યા એટલે 12 વત્તા 2 એટલે 14। ત્યાર પછી છઠ્ઠું પાત્રમાં પાણીની સપાટી 5 મિલીથી 10 મિલી કરવા માટે કેટલા સિક્કા નાખવા મળે તો 5 સિક્કા। ત્યાર પછી પ્રશ્ન 2 10 રૂપિયાના 10 સિક્કાનું વજન 100 ગ્રામ છે તો તેના આધારે પ્રશ્નનો જવાબ લખો તો 700 ગ્રામ વજન કરવા કેટલા સિક્કા જોઈએ 70। બીજું 1 કિગ્રા વજન કેટલા 10 રૂપિયાના સિક્કાના વજન બરાબર છે 100 સિક્કાના। ત્રીજું 1 કિગ્રા વજન અને 200 ગ્રામ વજનના કુલ કેટલા સિક્કા થાય તો 120। ચોથું 10 રૂપિયાના કેટલા સિક્કાનું વજન 450 ગ્રામ થાય તો 45 સિક્કાનું અને 370 ગ્રામ વજન માટે કેટલા સિક્કાની જરૂર પડે તો 37। મિત્રો વિડીયો સારો લાગ્યો તો ખાસ આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। પ્રશ્ન 3 એક દિવાસળીની પેટીનું ઘનફળ 6 ઘન સેમી હોય તો આવી દિવાસળીની પેટીઓ વડે નીચે મુજબની જુદી જુદી આકૃતિઓ જમીન પર બનાવીએ તો તેમનું ઘનફળ કેટલું થાય તો આ રીતની તમે અહીં આકૃતિ જોઈ શકો છો। ત્યાર પછી એનું ઘનફળ આપણે નીચે લખ્યું છે 60 ઘન સેમી। આનો જવાબ થશે 60 ઘન સેમી। ત્યાર પછી પ્રશ્ન 4 ઉપરની આકૃતિ જેવી અન્ય બીજી બે આકૃતિના બનાવતા બનાવવા ત્રણેય આકૃતિઓનું કુલ ઘનફળ કેટલું થાય તો 180 ઘન સેમી। ત્યાર પછી પ્રશ્ન બી પ્રશ્ન 3ની આકૃતિમાં દર્શાવેલ પેટર્નના પાયામાં 3 દિવાસળીની પેટીની હાર ઉમેરતા બનતી
બનતી નવી આકૃતિનું ઘનફળ કેટલું થાય? તો 168 ઘન સેમી. ત્યાર પછી પ્રશ્ન 5મો, આ રીતની આકૃતિ છે. સાથીઓ બનાવ્યો બાકસ નાખો ખાથી. એનું ઘનફળ છે 72 ઘન સેમી. અને છઠ્ઠી આકૃતિ છે આ રીતની, એનું ઘનફળ 66 ઘન સેમી. પ્રશ્ન 7, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. પેલું, 3 સેમી બાજુવાળા સમઘનમાં 1 સેમી બાજુવાળા કેટલા સમઘન સમય? તો 3 સેમી બાજુનું સમઘનનું ઘનફળ 3 × 3 × 3 એટલે 27 સમઘન. તો 1 સેમી બાજુવાળા 27 સમઘન સમય. બીજું, 6 સેમી બાજુવાળા સમઘનમાં 2 સેમી બાજુવાળા કેટલા સમઘન સમય? તો 6 સેમી એટલે 6 × 6 એટલે 216. અને 2 સેમી એટલે 2 × 2 × 2 એટલે 216 × 8 27 સમઘન સમય. પહેલામાં 27 સમઘન સમા છે, બીજામાં પણ 27. પ્રશ્ન 8, 2 × 4 2/4/1 સેમી બાજુવાળા લંબઘનમાં 1 સેમી બાજુવાળા કેટલા સમઘન સમય? તો 2 × 4 × એટલે 8 સમઘન સમય. ત્યાર પછી પ્રશ્ન 9, એક બોક્સનું ઘનફળ 6 ઘન સેમી છે, તો 4/6/6 સેમી માપના લંબઘનમાં કેટલા બોક્સ સમય? તો 24 સમઘન સમય. પ્રશ્ન 10, 2/3/1 સેમી બાજુવાળા લંબઘનમાં 1 સેમી બાજુવાળા કેટલા સમઘન સમય? તો 2 × 3 × 1 બરાબર 6 સમઘન સમય. ત્યાર પછી 11મો પ્રશ્ન છે, બાજુમાં આપેલ આકૃતિમાં 1 સેમી વાળા સમઘનની સંખ્યા ગણો. તો 12 સમઘન. ત્યાર પછી 30/20/10 સેમી માપના લંબઘન પેટીમાં 5 સેમી બાજુવાળા કેટલા સમઘન ગોઠવી શકાય? તો લંબઘનનું માપ 30 × 20 × 10 એટલે 6000. સમઘનનું ઘનફળ 5 × 5 × 5 બરાબર 125. તો 6000 × 125 એટલે 48 સમઘન સમય. ત્યાર પછી પ્રશ્ન 13, એક બોક્સનું માપ 10/8/6 સેમી છે. આ બોક્સમાં સેમી 5 લંબાઈ, 4 સેમી પહોળાઈ અને 3 સેમી ઊંચાઈવાળા કેટલા સાબુ સમય? તો બોક્સનું ઘનફળ 10 × 8 × 6 એટલે 480. સાબુનું ઘનફળ 5 × 4 × 3 એટલે 60. 480 × 60 એટલે 8 સાબુ સમય. ત્યાર પછી પ્રશ્ન 14 આવે છે, 100 વિદ્યાર્થી વાળી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીને આપવામાં આવતા ભોજનમાં વેજીટેબલ ખીચડી બનાવવા માટે એક દિવસમાં વપરાતી વસ્તુની યાદી આપેલ છે. તેના આધારે પ્રશ્નના જવાબ આપો. તો અહીં વસ્તુનું નામ, વજન, ચોખા 5 કિગ્રા, કઠોળ અડધો ચોખાના 1/2 ગણા, 1/2 ગણા, તેલ 500 ગ્રામ, મીઠું 100 ગ્રામ, શાકભાજી 500 ગ્રામ. 5 દિવસ માટે 100 વિદ્યાર્થીને કેટલા ચોખા જોઈએ? તો એક દિવસના 100 વિદ્યાર્થીના ચોખા 5 કિગ્રા. તો 5 દિવસના 5 × 5 એટલે 25 કિગ્રા ચોખા જોઈએ. ત્યાર પછી બીજું, એક દિવસ માટે 100 વિદ્યાર્થીઓને કેટલું કઠોળ જોઈએ? ચોખાના અડધા એટલે કે 5 × 2 એટલે 2.5 કિગ્રા. એક દિવસ માટે 100 વિદ્યાર્થીને 25 કિગ્રા કઠોળ જોઈએ. ત્યાર પછી ત્રીજું, 3 દિવસ માટે તેલ કેટલા ગ્રામ જોઈએ? તો એક દિવસ 500 ગ્રામ તેલ જોઈએ. તો 3 દિવસને 3 × 500 એટલે 1500 ગ્રામ એટલે 1.5 કિગ્રા. તો 3 દિવસ માટે 1500 ગ્રામ તેલ જોઈએ. ચોથું, એક વિદ્યાર્થી માટે એક દિવસમાં કેટલા ચોખાની જરૂર પડે? એક વિદ્યાર્થી માટે એક દિવસમાં ચોખા 5000 ગ્રામ × 100 એટલે 50 ગ્રામ માટે એક વિદ્યાર્થી માટે 50 ગ્રામ ચોખા જોઈએ. ત્યાર પછી વેજીટેબલ ખીચડી બનાવવા માટે શાકભાજીમાં કઈ કઈ શાકભાજી કેટલી માત્રામાં ઉમેરવાનું પસંદ કરશો? બટાકા 100 ગ્રામ, ડુંગળી 100 ગ્રામ, ટામેટા 100 ગ્રામ, વટાણા 100 ગ્રામ. તો કુલ થશે 400 ગ્રામ શાકભાજી. મિત્રો, ખાસ વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. છઠ્ઠું, 2 દિવસ માટે 50 વિદ્યાર્થીની રસોઈમાં કેટલું મીઠું વપરાય? 2 દિવસ માટે 50 વિદ્યાર્થીનું મીઠું 100 × 2 એટલે 50 ગ્રામ. 50 × 2 એટલે 100 ગ્રામ મીઠું જોઈએ. સાતમું, શાળામાં વિદ્યાર્થીની હાજર સંખ્યા કુલ સંખ્યાના અડધા ભાગની છે. તે દિવસે ખીચડી બનાવવા માટે વપરાતી વસ્તુ. તો ચોખા 2.5 ગ્રામ, કઠોળ 1.250 ગ્રામ, તેલ છે તેલ એ 250 ગ્રામ, મીઠું 50 ગ્રામ ને શાકભાજી 250 ગ્રામ. આ રીતનું આપણે પાત્રમાં જોઈએ. તો મિત્રો, આ તો આપણું
ધોરણ 5 વિષય પર્યાવરણની સ્વાધ્યાયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.